હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સદીશો વિશે થોડીક ચર્ચા કરી ગયા, બરાબર કે જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો. હવે અત્યારે તેનો ઉપયોગ કરીને ઘણા વીજભારો દ્વારા લાગતું બળ કેમાં કે માની લો કે આપણી પાસે ઘણા બધા વીજભાર છે. હવે કુલમનો નિયમ શું હતો કે બે બિંદુવત વીજભાર વચ્ચે લાગતું બળનો આપણને ઉલ્લેખ આપતો, પરંતુ આપણી પાસે અત્યારે બે વીજભાર નથી, આપણી પાસે ઘણા બધા વીજભાર છે, બરાબર. તો દાખલા તરીકે આપણી પાસે લઈ લઈએ કે આ એવી રીતે એક વીજભાર છે, બરાબર, આ બે વીજભાર છે, બરાબર, ને આ આપણો હતો મેઇન વીજભાર. તો આપણે પહેલાં ફંડામેન્ટલ સમજી લઈએ, મૂળભૂત સમજી લઈએ. તો આને આપણે નામકરણ દઈ દઈએ કે આ 2 નંબરનો વીજભાર હતો, આ 3 નંબરનો વીજભાર છે અને આ 1 નંબરનો વીજભાર છે. ક્લિયર ને? તો આપણને આ બે વચ્ચે લાગતું બળ સિમ્પલી કહી શકીએ કે Q1 Q2/r², પરંતુ આ બે છે ના, બે નથી, આ 3 થઈ ગઈ ને, 3 સિસ્ટમ થઈ ગઈ. તો આપણે હવે શું ફાઇન કરવાનું છે? સિમ્પલ કે આ વીજભાર વડે આના ઉપર લાગતું બળ અને આ વીજભાર વડે આના ઉપર લાગતું બળ, આ બે બળ લાગે છે એનું પરિણામી બળ ફાઇન કરવાનું છે. સિમ્પલ જ છે, ક્લિયર ને? તો આમાં શું કરવું પડશે? તો આમાં આપણે લાઈન દોરી લઈએ, બરાબર, સ્થાન સદિશ, બે વચ્ચેનું અંતર, ક્લિયર. અને બીજી વસ્તુ આ વસ્તુને કોના સંદર્ભમાં લેવામાં આવે છે? તો આપણે 0 0ના સંદર્ભમાં લઈ, બરાબર. તો સંદર્ભ બિંદુ હતું એ અહીંયા ક્યાંક લઈ લઈએ આપણે, કે જ્યાંથી એક્સ એક્સિસ અને વાય એક્સિસ પસાર થતી હોય, બરાબર. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ પણ લઈ લઈએ, ક્લિયર ને? તો દાખલા તરીકે આ આપણી એક્સ એક્સિસ, આ આપણી વાય એક્સિસ, બરાબર. અહીંયા આપણું સંદર્ભ બિંદુ ઓ, એની સાપેક્ષે આનું અંતર કેટલું છે? ઓજી R2 થશે કે નહીં? આગળ જોઈ ગયા કે કોઈ પણ બિંદુ હોય એનું અંતર આપણે કહી દઈએ R2, આનું હોય એને કહી દઈએ આને R3, ક્લિયર. તો આ એક પ્રકારે સમાન અંતર થઈ ગયું. હવે અથવા તો થોડુંક આમને આડાવડું કરી નાખીએ એટલે આપણને વધારે સરળતા રહે. દાખલા તરીકે માની લ્યો કે અહીંયા લેવામાં આવે, બરોબર ને? તો હવે અંતર કેટલું થશે? અહીંથી આ અંતર, અહીંથી આ અંતર, બરોબર, જેથી કરીને આપણને ઢાળવાળું મળે, ક્લિયર. તો આ અંતરને આપણે કહી દીધું શું? R2. આ અંતરને કેટલું કહી દીધું? R3, ક્લિયર. આ અંતરને કેટલું કહી દીધું? R1, બરોબર. તો આ શું છે કે સંદર્ભ બિંદુથી આ 1 નંબરનો વીજભાર રહેલો છે તેનું અંતર, તેનો સ્થાન સદિશ, સંદર્ભ બિંદુથી ત્રીજા નંબરનો જે આ વીજભાર રહેલો છે, બરોબર, એનું સ્થાન સદિશ, સંદર્ભ બિંદુથી બીજા નંબરનો વીજભાર રહેલો છે, બરોબર. તો R2 કેનો સ્થાન સદિશ થયો? એનો સ્થાન સદિશ, બરોબર. હવે શું ફાઇન કરવાનું કે આ બીજા નંબરના વીજભારથી પહેલા નંબરના વીજભાર વચ્ચેનું અંતર, તો એ આપણે જોઈ ગયા કે આમ આ મોટામાંથી આ નાનું બાદ કરી નાખો, બરોબર, અથવા તો આ સ્થાન સદિશની બાદબાકી લઈ લો, સ્થાન સદિશની બાદબાકી, બરોબર, જેથી કરીને એને કોમ્પોનન્ટની બાદબાકી આવશે. તો શું મળશે આપણને? તો R બે વચ્ચેનું અંતર મળશે, બરોબર, બે વચ્ચેનું અંતર. તો એ કેના વડે દેખાડીએ? માની લો કે R12 વડે દેખાડી દઈએ તો કેના જેટલું થશે? કે R1 - R2, ક્લિયર. થોડુંક ઝૂમ કરીને દેખાડીએ તો આ જે અંતર રહ્યું કેના જેટલું થશે? કે ક્યાંથી અંતર માપવું છે, બરોબર, અને એનો એન્ડિંગ પોઈન્ટ કયો છે? આ સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ ગયો, આ એનો એન્ડિંગ પોઈન્ટ થઈ ગયો, બરોબર. તો સ્ટાર્ટિંગ પોઈન્ટની વેલ્યુ કેટલી છે? R1. એન્ડિંગ પોઈન્ટની વેલ્યુ કેટલી છે? R2. આ અંતરમાંથી આ અંતર બાદ કરી નાખો એટલે આ બે વચ્ચેનું અંતર મળે, બરોબર, સદિશની દ્રષ્ટિએ. તો R1 - R2, ક્લિયર. હવે આ બે વચ્ચેનું અંતર કેટલું થશે? તો ક્યાંથી માપવું છે? તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો ક્યાં સુધી? અહીંયા સુધી. તો આટલું અંતર 1 નંબરનું છે, આટલું અંતર 3 નંબરનું છે, બરોબર. તો બે વચ્ચેનું અંતર કેટલું થશે? તો 1 નંબરમાંથી 3 નંબરને બાદ કરી નાખો, બરોબર. તો એનું અંતર કેટલું થશે? તો એને આપણે કહી દઈએ R13. કેટલું થશે? R1 - R3, ક્લિયર ને? તો આના વચ્ચેના અંતર આવી ગયા, આના વચ્ચેના અંતર આવી ગયા. આ અંતર રહ્યું, અંતર કોની સાપેક્ષે છે એ ખાસ ધ્યાન રાખવું. આ અંતર રહ્યું આ એકબીજાની સાપેક્ષે છે, જ્યારે આ જે અંતર રહ્યું, બરોબર, એ આ સંદર્ભ બિંદુને સાપેક્ષે છે. તો આપણે કયું અંતર આ ફાઇન કર્યું? આને કહેવાય સાપેક્ષ અંતર, બરોબર.
આ અંતરિયું સાપેક્ષ અંતર છે. કોની સાપેક્ષે છે? કે એક નંબરની સાપેક્ષે 3 નંબરનો પાર્ટિકલ કેટલો દૂર રહેલો છે, તો કે આટલો દૂર રહેલો છે. એક નંબરનો પાર્ટિકલ 2 નંબરના પાર્ટિકલથી કેટલો દૂર રહેલો છે, તો કે આટલો દૂર રહેલો છે. જેથી કરીને આને કહેવાય સાપેક્ષ અંતર. બરાબર, કોની સાપેક્ષ છે એ આમાં યાદ રાખવું. બીજી વસ્તુ એ કે હવે આ જે બળ મળશે, બળ આના ઉપર એ પણ સાપેક્ષ બળ મળશે કે નહીં. બરાબર, 3 નંબર દ્વારા એક નંબર ઉપર લાગતું સાપેક્ષ બળ. બરાબર, 3 નંબર દ્વારા લગાડવામાં આવે છે ને. કોની સાપેક્ષ? 3 નંબરની સાપેક્ષ છે. ક્લિયર ને? બરાબર. બીજી વસ્તુ એ કે બળ રહ્યું, બળ એ અંતર ઉપર તો બે વજન અંતર ઉપર આધાર રાખે ને. હવે દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ જોતા હોય, બરાબર, દાખલા તરીકે તમે ફૂટબોલ જોતા હોય તો ફૂટબોલમાં જે પ્લેયર બોલને કિક મારે છે અને બોલ આગળ વધે છે, બરાબર, જેટલા બળથી આગળ વધતો હોય, હવે એ સ્ટેડિયમની બહાર અથવા બરાબર તમે કોઈ ફૂટબોલ એને જોતા હોય તો શું બોલ એને ઓછી પ્રવેગિત અથવા વધુ પ્રવેગિત થતું દેખાશે? દાખલા તરીકે તમારી પાસે આ ફૂટબોલ હોય, બરાબર, તો આ જે પ્લેયર રહ્યો, બરાબર, અને કિક મારતો હોય, આ પ્લેયર આને કિક મારે છે, બરાબર, તો આ ફૂટબોલને કિક મારશે તો આ ફૂટબોલ આ જે પ્લેયર દ્વારા આના ઉપર લાગતું બળ માની લો કે 5 ન્યૂટન હતું. 5 ન્યૂટનથી એને માની લો કે 10 મીટરનું અંતર કાપ્યું. ક્લિયર? હવે કોઈ પેવેલિયનમાં જોતું હતું, બરાબર, કોઈ બહાર જોતું હતું, સ્ટેડિયમની બહારથી અથવા ટીવી ઉપર જોતું હતું, તો એને શું આ બોલ 3 ન્યૂટન બળથી અથવા તો 2 ન્યૂટન બળથી દેખાશે? તો કે ના, જેટલું આને બળ દીધું હોય એટલું જ બળથી દેખાવાનું ને. તો બળ રહ્યું, બળ એનું મૂલ્ય રહ્યું, મૂલ્ય એ શું કોઈ સંદર્ભ ઉપર આધાર રાખે? આ એક સંદર્ભ હતો, બરાબર, પ્લેયર એક સંદર્ભ હતો, ટીવીમાં તમે જોતા હતા, તમે તો તમારો સંદર્ભ બીજો થઈ ગયો ને. તો બળનું મૂલ્ય તો સેમ જ રહ્યું ને. દિશા પણ કઈ દિશામાં દેખાશે? તમને સેમ દિશામાં દેખાશે, બરાબર ને. તો કોઈ પણ આવી ક્વોન્ટિટીને જોવામાં આવે બે અલગ અલગ બિંદુથી તો એ સમાન જ દેખાવાની છે ને, બરાબર ને. તો આમાં પણ શું થશે કે આ પાર્ટિકલ દ્વારા આના ઉપર બળ લાગે છે, જેથી કરીને આ ઉપર જાય છે, તો અહીંથી જોવામાં આવે તો આને ઉપર જ જતો દેખાશે ને, બરાબર ને. એનો મતલબ એમ કે જે બળનું મૂલ્ય આવશે એના માટે આ સંદર્ભ રાખો કે આ સંદર્ભ રાખો, કાંઈ ફેર નહીં પડે. પરંતુ બળની દિશા જો દેખાડવામાં આવે તો આના માટે ને આના માટે બળની દિશા અલગ થઈ જશે. સમજાય ને? તો સેમ એક્ઝામ્પલ લઈ લઈએ કે દાખલા તરીકે એને આમ કિક મારી, બરાબર, તમે આમ જોતા હતા તો તમારો બોલ આમ જશે, પરંતુ આ બોલને એ પોતાની ઉપરની દિશામાં લગાડે, બોલ લગાડશે ઉપરની દિશામાં અને એની પાછળ આવી જશે પ્લેયર, બોલની પાછળ આવી જાય, બરાબર, તો તમને બોલ નહીં દેખાય, ખાલી પ્લેયર જ દેખાશે. તો એનો મતલબ એમ કે એને બળ દીધું પણ ક્યાં દીધું? તો એ આપણને ન દેખાવાના કારણે બોલ નથી દેખાતો ને. આ પ્લેયર હતો, એની આગળ નાનો બોલ આવી ગયો, બરાબર ને. તો તમને ખાલી શું દેખાશે? પ્લેયર જ દેખાશે ને. બોલ તો આગળ જતો જ હશે. તો સેમ વસ્તુ આમાં થશે કે નહીં? કે આ અહીંથી જોતા, માની લે કે હું અહીંથી જોતો હોય, બરાબર, મારું સંદર્ભ બિંદુ અહીંયા હોય, હું આ પોઈન્ટ ઉપરથી જોતો હોય તો મને ખાલી આ એક જ પાર્ટિકલ દેખાશે. આ દેખાશે નહીં? દેખાય ને, કારણ કે આ પાર્ટિકલ મોટો છે આના કરતા. ક્લિયર ને? તો એનો મતલબ એમ કે આની મને ચોક્કસ દિશાની જાણકારી નહીં મળે. મને એ ખબર છે કે આ હું અહીંયા હતો ત્યારે આ પાર્ટિકલ આ ડાયરેક્શનમાં જતો હતો, જેવું હું અહીંયા આવ્યો એટલે આ પાર્ટિકલ ગાયબ થઈ ગયો, બરાબર ને. તો એનો મતલબ એમ કે તમારા અલગ અલગ સંદર્ભ બિંદુએ તમને અલગ અલગ દિશા તમારી મળશે. તો એને કઈ દિશા કહેવાય? સાપેક્ષ દિશા કહેવાય ને એક પ્રકારે. તો આપણે આમાં એવા જ પોઈન્ટ યુઝ કરવાના કે જે દિશામાંથી આપણને આ બધી જ વસ્તુ ક્લિયર જોવા મળે, જેથી કરીને આપણે આવી રીતે દેખાડી દીધી, બરાબર. તો અહીંથી આપણને આ જે પાર્ટિકલની મુવમેન્ટ હશે એ આપણને ક્લિયર મળશે, બરાબર ને. બાકી હકીકતમાં બળ ને બધું લાગતું તો હોય જ, બરાબર. આપણે કઈ બાજુ સુધી જોઈએ છીએ એના ઉપર આધાર રાખે. તો આ તો બળનું સ્ટ્રક્ચર. હવે આપણે ફાઇન કરવાનું છે કે આ બે દ્વારા આના ઉપર કેટલું બળ લાગશે. તો આની દિશા તો આપણને ખબર છે કઈ દિશામાં છે. આ એક બળ રહ્યું, બરાબર, આ એક 3 નંબરનું બળ રહ્યું, એને આ દિશામાં ઉપર તરફ ધક્કો મારતું હશે, બરાબર. અને જે 2 નંબરનો પાર્ટિકલ કયો હોય ને આ દિશામાં સાઈડમાં જવા માટેનું બળ લાગતું હોય છે. તો આને હું શું કહી દઉં કે F13
3 દ્વારા 1 ઉપર લાગતું બળ, બરોબર. અને આપણે ભૂસી નાખીએ. ક્લિયર ને? તો આ જે બળ રહ્યું કેના દ્વારા દેખાઈ શકીએ કે F13 1 ઉપર લાગતું 3 દ્વારા બળ અથવા તો 3 નંબરના પાર્ટિકલ દ્વારા 1 નંબર ઉપર લાગતું બળ. ક્લિયર? આ શું લાગશે કે કોના ઉપર બળ લાગે છે તો એને આગળ દેખાડે તો 1 નંબર ઉપર બળ લાગે છે. કોના દ્વારા લાગે છે? 2 નંબર દ્વારા, તો 2 નંબર દ્વારા. ક્લિયર? તો એકની દિશા આમ આવી, બીજાની દિશા આમ આવી. આનું પરિણામે શોધવું હોય તો ચતુષ્કોણનો નિયમ લગાડી દો. ક્લિયર? યુનિવર્સલ છે, બધું જ કામ આવે. તો જેટલો આ સદિશ હોય એટલો જ આ સદિશ થાય. તો એટલો સદિશ આપણે અહીંયા દોરીએ, બરોબર. થોડુંક આને ઉપર કરી નાખીએ. ક્લિયર? તો જેટલી વેલ્યુનું આ જેટલો આપણે લંબાઈનો એરો દોર્યો છે એટલો જ લંબાઈનો એરો અહીંયા દોર નાખીએ તો શું મળશે આપણને? જોવો જી. આ થઈ ગયું, કારણ કે આ ત્રાસો છે, બરોબર, ભાગ, એટલે આ થોડોક આગળ એરો આવશે. સેમ વસ્તુ શું થશે? આને આપણે ભૂસી નાખીએ થોડીક વાર માટે. ક્લિયર? તો જેટલો એરો ઉપર દોર્યો છે એટલો જ અહીંયા દોર નાખું તો આ બે ફિક્સ થઈ જશે કે નહીં? બરાબર, એકબીજા સાથે સંપાત થઈ જશે, જેથી કરીને આપણને આવું થઈ જશે. ક્લિયર ને? હવે ઈ બેની ટેલથી હેડ સુધી એરો દોરવાનો, બરોબર. આવી રીતે એક હેડથી ટેલ સુધીનો એરો દોરવાનો. તો આ શું મળશે મને? આ શું મળશે મને? બળ, પરિણામી બળની દિશા થઈ ગયા જે આપણે આગળ જોઈ ગયા હતા. તો આ બળનું નામ શું હતું? F13, બરાબર, 12, બરાબર. આ બળનું નામ શું હતું? કે F13. ક્લિયર ને? તો આને દેખાડી દઉં તો હાલે. અહીંયા, કારણ કે જેટલું આ બળ છે એટલું જ આ બળ છે, જેટલું જ આ બળ છે એટલું જ આ બળ છે, બીજું કંઈ ફેર નથી કર્યો. ક્લિયર ને? હવે આપણે શું કરવાનું છે કે પરિણામી બળ ફાઇન કરવું હોય, બરાબર, અને મૂલ્ય ફાઇન નથી કરવું. આપણે જે ઓલું આગળનું સૂત્ર ભણી ગયા કે F ઇઝ ઇક્વલ ટુ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ થીટાનું આખાનું વર્ગમૂળ. તો એ મૂલ્ય મેળવવા માટે હતું. આપણે મૂલ્ય મેળવવાની જરૂર નથી, બરાબર. મૂલ્ય મેળવવું હોય તો આપણને ખબર છે શું કરવાનું છે. બે વચ્ચેનો એંગલ ફાઇન કરી લેવાનો. માની લો કે બે વચ્ચેનો એંગલ કેટલો હોય? થીટા હોય. આ બે વચ્ચેનો એંગલ થીટા હોય, કોસ થીટામાં થીટાની વેલ્યુ મૂકી દેવાની. પણ આપણે એનું ગાણિતીય સ્વરૂપ જોઈએ છે, બરાબર, સદિશ સ્વરૂપ જોઈએ છે. તો જોવો જી, સદિશ સ્વરૂપે આ બળને હું કહી દઉં, આ બળ જે નવું આવ્યું એને કહી દઉં F, પરિણામી બળ F. કોઈ પણ નામ આપી શકો, F રિઝલ્ટન્ટ લખી શકો, બરાબર, ખાલી F લખી શકો, કોઈ પણ નામ લખી શકો. તો F બરાબર શું થશે? કોનો કોનો સદિશ સરવાળો છે? F બરાબર કોનો સદિશ સરવાળો છે? આ F13 પ્લસ F12, બરાબર, F13 પ્લસ F12. ક્લિયર? હવે આમાં કુલમનો નિયમ લગાડો, કારણ કે કુલમનો નિયમ બે બિંદુઓ વીજભાર તો સાચો જ છે, બરાબર. તો જોવો જી, આને પહેલાં લખી નાખો, F12 ને પહેલાં લખી નાખો તો શું મળશે? 1/4πε0. આપણે શૂન્યાવકાશમાં વાત કરી છે, બરાબર. Q1 કોના વચ્ચેનો સરવાળો છે? આ પહેલાં આ ભાગ પહેલાં લખી નાખી. Q1 અને Q2 વીજભાર ઉપર લાગતું બળ, બેમાં એનો સ્થાન સદિશ, બરાબર, બે વચ્ચેનું અંતર. તો બે વચ્ચેનું અંતર કેટલું હતું? R12 માટે આવડું R12. ક્લિયર? તો અહીંયા છેદમાં આવી જશે તો R12 આખાનો સ્ક્વેર. ક્લિયર? આનો સ્થાન સદિશ. તો સ્થાન સદિશ અથવા તો એકમ સદિશ કોની દિશામાં? આ દિશા શું દેખાડશે? આમાં દિશા આપણે એડ કરી હોય તો દિશા કોની ડાયરેક્શનમાં? આના સ્થાન સદિશની ડાયરેક્શનમાં, બરાબર. તો એ કેટલી મળશે? R12. એને આવી રીતે દેખાડાય. ક્લિયર ને? કેપ વડે, આઈ કેપ, જે કેપ, કે કેપ, એવી રીતે આર કેપ. ક્લિયર? તો હવે બીજું બળ કેવી રીતે દેખાડવું? તો બીજા બળને આપણે સરવાળો કરી નાખી. તો આ પહેલું બળ આ મળ્યું, બીજું બળ કેટલું મળશે? 1/4πε0. ક્લિયર ને? Q1 અને Q3 વચ્ચે લાગતું બળ હે, તો એના વચ્ચેનો સ્થાન સદિશ ખબર હે, R13 આખાનો સ્ક્વેર, અને એનો દિશા. ક્લિયર? આ તમારે દિશા તમને
આવડતું જ હશે એવું માની લઈશ, કારણ કે 11માં તમે બધું જ ભણી ચૂક્યા છો. આર દિશા શું કામ અહીંયા આર લખવામાં આવે છે, બરાબર ને? આનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? યુનિટ થાય એટલા માટે આને પ્રોસેસ કરવી પડે. આની પ્રોસેસ શું હોય કે આનું મૂલ્ય 1 થઈ જાય તો આર કેપને આર સદિશના છેદમાંનું મૂલ્ય વડે ભાંગી નાખો તો આની વેલ્યુ તમને કેટલી મળશે? 1 મળશે. શું કામ 1 મળશે? તો એ આપણે આગળ જોઈ ગયા, બરાબર. આઈ જે કે કેપમાં સેમ જ સિમિલર વસ્તુ છે, બરાબર. તો જોવો જોઈએ આ શું મળ્યું આપણને? પરિણામી બળ મળ્યું કે નહીં? તો Q1 Q2 અથવા તો Q2 અને Q3 વડે Q1 પર લાગતું બળ આ પ્રમાણે દેખાડે. હવે આપણી પાસે 2 થી વધારે વીજભારો છે, દાખલા તરીકે n વીજભાર રહેલા છે, તો એના વચ્ચે કેવી રીતે બળ લગાડવું? દાખલા તરીકે આપણી પાસે આવા ઘણા બધા વીજભાર રહેલા છે, બરાબર. એના દ્વારા Q1 વીજભારો ઉપર લાગતું બળને કેવી રીતે દેખાડવું? તો દાખલા તરીકે આના ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, એને કહી દીધું મેં F12, બરાબર ને? આને મેં કહી દીધો 2 નંબર, આ 3 નંબર, 4 નંબર, 5 નંબર, બરાબર, 6 નંબર અને 7 નંબર. ક્લિયર? 3 નંબર દ્વારા આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, 6 નંબર દ્વારા આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, બરાબર. 4 નંબર દ્વારા આવી રીતે, 5 નંબર દ્વારા આવી રીતે, બરાબર, 7 નંબર દ્વારા આવી રીતે. આટલા બધા ફોર્સ લાગે છે. કાંઈ નહીં કરવાનું, સિમ્પલ શું કરી દેવાનું? સદિશ સરવાળો કરી દેવાનો બધાનો, બરાબર. તો આપણે આગળ જોઈ ગયા કે એફ રિઝલ્ટન્ટ બરાબર શું લખી શકાય? બધાનો સદિશ સરવાળો, બરાબર. તો F1 ઉપર કોના દ્વારા બળ લાગે છે? 2 ઉપર, તો F12 પ્લસ F1 ઉપર કોના દ્વારા બાકી બધા ઉપર બળ લાગે છે? 3 દ્વારા, બરાબર. તો F13 F14, બરાબર. તો આપણા તો જે આવા 7 લીધા છે, આવા n હોય તો n સુધી લેતા જાઓ, બરાબર. આવી રીતે F1n. ક્લિયર? કે અહીંયા જો 7ની જગ્યાએ n રાખી દેવા આવા વીજભાર તો એના ઉપર લાગતું બળ કેટલું? તો આ મુજબ દઈ શકાય. હવે આમાં કુલમનો નિયમ લગાડો, બરાબર. સોરી, કેટલો થશે? 1/4πε0. હવે આને આપણે એને કે કહી દઈએ, કારણ કે કે પણ આ સાચું છે કે નહીં? 1/4πε લખવું નહીં, બરાબર. કે Q1 Q2 ઉપર લાગતું બળ, તો આના વચ્ચે સ્થાન સદિશ આપણને ખબર છે કેટલો હોય? R12 જેટલો જ હોય, એનો સ્ક્વેર, આનું યુનિટ વેલ્યુ. ક્લિયર? સેમ વસ્તુ કે Q1 Q3 આવશે, એના છેદમાં 2નો સ્થાન સદિશ. સ્થાન સદિશ જો કેના ઉપરથી ખબર પડી જાય? આ બે વેલ્યુ પરથી ખબર પડી જાય. તો R13 જેટલી વેલ્યુ એ નીચે લખી નાખવાની, એનો સ્થાન સદિશ થઈ ગયો, બરાબર. અને એકમ સદિશ પણ સ્થાન સદિશ ઉપર આધાર રાખે, તો એકમ સદિશ પણ એવી રીતે જ મળશે. ક્યાં સુધી? n સુધી, બરાબર. ભાઈ આમાંથી આપણે કોમન કાઢીએ વસ્તુ, બરાબર. તો કોમન વસ્તુ કાઢશો તો કોમન શું શું નીકળશે? કે Q1 બધામાં કોમન છે, તો કોમન કાઢી લ્યો કે Q1, બરાબર. વધશે શું? Q2 ના છેદમાં R12 નો સ્ક્વેર, બરાબર. R12 એવી રીતે આગળ આગળ જતા જાઓ, છેલ્લું પદ Q આવશે, Qn નું પદ, એના છેદમાં R1n નો સ્ક્વેર, બરાબર ને? આ સ્ક્વેર છે, બરાબર. આ જે બધું રહ્યું સદિશ જ છે. એવી જ રીતે આનો એકમ સદિશ આવશે R1n. ક્લિયર? તો આ શું થઈ ગયું? હવે આને આપણે સરવાળાની સંજ્ઞામાં લખવું હોય તો સરવાળાની સંજ્ઞાને કેવી રીતે દેખાડાય? સિગ્મા વડે. કે Q1 તો બધા માટે કોન્સ્ટન્ટ છે, બરાબર. સિગ્મા કરી નાખું. ક્યાંથી છે? 2 ઉપરથી છે, તો અહીંથી હું કરી નાખું J બરાબર 2 થી ક્યાં સુધી છે? n સુધી, તો અહીં m સુધી. વેરિયેબલ ક્યાં ક્યાં છે? શું વસ્તુ બદલાય છે? જોવો જોઈએ આ કોન્સ્ટન્ટ છે કે નહીં? આરમાં આ બધામાં 1 1 1 1 કરીને અહીંયા સુધી આવશે, બરાબર. એટલે એક રાશિ કોન્સ્ટન્ટ છે. બદલાય છે શું? અહીંયા પણ એવી જ રીતે બદલાશે, બરાબર. અહીંયા 1 આવશે, તો અહીંયા શું બદલાય છે? વીજભાર બદલાય છે, તો વીજભારને જ્યાં હોય ત્યાં હું Qj કરી નાખીશ. ક્લિયર? જે રાશિ બદલાતી હોય ત્યાં જે મૂકી દેવાનો, એના છેદમાં R1 બદલાય છે ના 1 નથી બદલાતો, 1 બધામાં સેમ જ છે. આ 1 પછી 2 આવશે, 2 પછી 3 આવશે, 3 આવશે 4 આવશે, બરાબર. n આવશે, તો આ બદલાય છે, તો n ની જગ્યાએ હું કરી નાખું જે આખાનો સ્ક્વેર. ક્લિયર? વધ્યું શું? એકમ સદિશ. તો એકમ સદિશમાં શું બદલાય છે? 1 બદલાય છે ના, તો 1 બધા માટે કોમન છે. શું બદલાય છે? એની બાજુનું પદ, તો એને કહી દઉં છે. તો આ તમારો વ્યાપક સમીકરણ આવી ગયું.
સદિશ સ્વરૂપમાં. ક્લિયર ને? આ સદિશ સ્વરૂપમાં તમારું સમીકરણ આવી ગયું કે n વીજભાર વડે Q1 વીજભાર ઉપર લાગતું બળ. ક્લિયર? તો આ સદિશ સ્વરૂપમાં છે. તો આને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ કરી જ લઈએ. ક્લિયર ને? તો એક સમરૂપ ત્રિકોણ છે. ક્લિયર? એક સમરૂપ ત્રિકોણ આવેલો છે કે સમરૂપ એટલે કે એક બે ને ત્રણની લંબાઈ સેમ હોય એને. બરોબર? બીજી વસ્તુ એ કે ત્રણેય બાજુ સેમ ચાર્જ રહેલો છે Q1 Q2 Q3 જેની વેલ્યુ સેમ છે. તો સેમ હોય તો આપણે એક જ લઈ લઈએ. બરોબર? Q Q Q અહીંયા Q રહેલો છે, અહીંયા Q રહેલો છે અને અહીંયા Q રહેલો છે. ક્લિયર? હવે અહીંથી હું દોરું કે આવી રીતે. ક્લિયર? અહીંથી હું પરપેન્ડિક્યુલર દોરું છું. બરાબર? પરપેન્ડિક્યુલર એટલે લંબ દોરું છું આ બધા પોઈન્ટથી. બરાબર? બધા પોઈન્ટથી લંબ દોરવામાં આવે. દાખલા તરીકે ત્રિકોણ છે. ક્લિયર? હવે અહીંયા Q1 Q2 Q3 બરાબર તો સમાન છે. આ ત્રિકોણની સેન્ટરમાં માની લ્યો, પછી લંબ દોરશું આપણે. પહેલાં સમજી લઈએ. ત્રિકોણના સેન્ટરમાં કેપિટલ Q નો વીજભાર રહેલો છે. તો આ ત્રણેય વીજભાર દ્વારા આના ઉપર લાગતું બળ શોધવાનું છે. એ તમારું ઉદાહરણ છે. બરાબર? કે એક સમરૂપ ત્રિકોણની ત્રણેય બાજુએ સમાન વીજભાર તથા તે ત્રિકોણના મધ્યમાં Q કેપિટલ Q વીજભાર રહેલો હોય તો આ તંત્ર વડે આ વીજભાર પર લાગતું બળ શોધો. તે આપણે શોધવાનું છે. બરાબર? તો સર્વપ્રથમ શું કરશું કે સેન્ટર હોય, સેન્ટર તો પહેલાં સેન્ટર ગોતવું પડે ને. ત્રિકોણનું સેન્ટર કેટલું થાય? ક્લિયર ને? તો આ પોઈન્ટ ગોતવો પડે. તો આ પોઈન્ટ ગોતું તો એનો મતલબ શું થાય કે આ લંબાઈ સેમ છે. ક્લિયર? હવે આને હું કહી દઉં એ પોઈન્ટ. બરાબર? હવે માની લો કે આ વીજભારની જગ્યાએ આપણે થોડીક ત્રિકોણમિતિ લઈ લઈએ તો આ પોઈન્ટ કે થઈ ગયો એ પોઈન્ટ, આ બી પોઈન્ટ અને આ સી પોઈન્ટ. કોઈ પણનું કેન્દ્ર શોધવું હોય તો આપણે શું કરવું પડે કે એને એક છેડાના પોઈન્ટથી લંબ દોર નાખી ત્રિકોણ ઉપર. છેડાના પોઈન્ટથી ત્રિકોણ ઉપર લંબ દોર નાખી કે જે લંબ આને સમાન લંબાઈમાં વિભાજે. બરાબર? તો આની લંબાઈ માની લો કે આખી L હોય તો આ લંબાઈ કેટલી થશે? હવે L/2 L/2. ક્લિયર ને? જેથી કરીને આ લંબ થઈ ગયો, આ બે વચ્ચેનો ખૂણો થઈ ગયો 90 ડિગ્રી. સેમ વસ્તુ અહીંયા કરશો તો એ પણ સેમ જ મળશે. આ 90 ડિગ્રી આવશે અને આ બે વચ્ચેનું L/2 થશે. સેમ વસ્તુ નીચે આવશે L/2 ને L/2. ક્લિયર? બીજી વસ્તુ શું કરવાની કે આપણે કેન્દ્ર શોધવાનું છે. તો કેન્દ્ર રહ્યું. બરાબર? એ આ Lના ફોર્મમાં આવવું છે. મીન્સ કે આ L અને અહીંથી આટલું અંતર એ ફાઇન કરવાનું છે. ક્લિયર? તો કેવી રીતે ફાઇન કરશું? તો આપણને ખબર છે કે અહીંથી એક લંબાઈ દોરવામાં આવે, આમ લંબ કે અહીંયા લંબ દોરી નાખું તો આ અંતર થઈ જશે L/2, આ અંતર થઈ જશે L/2. વસ્તુ ક્લિયર? બીજો આવી રીતે લંબ દોરું. ક્લિયર? હવે જોવો છે અહીંથી આટલું અંતર L/2 છે તો આ ખૂણો કેટલો થાય? તો સમાન બાજુવાળા ત્રિકોણનો ખૂણો હોય ને એ 60 ડિગ્રીનો હોય. બરાબર? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હંમેશા 180 જ થાય તો જ એને ત્રિકોણ કહેવાય. બરાબર? તો આ 60 હોવો જોઈએ, આ 60 હોવો જોઈએ, આ 60 હોવો જોઈએ. બરાબર? તો આ આખો 60 હોય તો આ ખૂણામાંથી વચ્ચે અડધો કરી નાખું તો આ કેટલો મળશે મને? 30 ડિગ્રીનો મળશે ને. શું ક્લિયર? બરાબર? તમારું મગજ એમાં હકાલવું પડશે થોડુંક. આખો 60 હોય તો આમાંથી અડધો કરી નાખો તો 30 ડિગ્રીનો મળશે. કારણ કે આપણે અડધું જોયું ને. આ બે વસ્તુનું શું કરે છે? અડધી દ્વિભાજ કરે છે. બરાબર ને? દ્વિભાજ કરે છે, બે વસ્તુને વિભાજન કરે છે. તો અડધું અડધું કરતું હોય તો ખૂણો પણ કેવો થવાનો? અડધો થવાનો. તો 60 આખો હોય તો અડધો કેટલો થાય? 30. હવે આપણી પાસે ખૂણો આવી ગયો તો જોવો જોઈએ આ અંતર મેળવવું હોય. બરાબર? આ અંતર મેળવવું હોય, આટલું અંતર કેટલું છે? તો આખી અંતર તો આપણને ખબર પડી જશે. કેવી રીતે? તો જોવો જોઈએ આ ત્રિકોણ ગણો જોઈએ. આવડો ત્રિકોણ આ A, આ B અને આ C છે અને આ બિંદુને કહી દઉં P. તો આ ત્રિકોણ APC ગણો જોઈએ તો આ 90 ડિગ્રી થઈ ને. તો આ કેવો થયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો એમાં આ પણ 60 ડિગ્રી હતો. ક્લિયર ને? કોઈ પણ બાજુથી કરી શકો. આપણે આ બાજુ લઈએ, 60 ડિગ્રી આ બાજુ હોય. ક્લિયર?
તો હવે અહીંયા હું કોસ થીટા લગાડું, મારે આ વેલ્યુ જોઈશે, એ પીની વેલ્યુ જોઈશે. આ વેલ્યુ મને ખબર હોય, બરોબર. એસીની વેલ્યુ મને ખબર છે, એલ છે. મારે જોઈશે શું? એ પીની વેલ્યુ જોતી હોય તો તમને ત્રિકોણમિતિનો નિયમ યાદ હોવો જોઈએ કે સાઇન થીટા કરીશ તો મને શું મળશે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ વસ્તુ ઉપર હું સાઇન થીટા લગાડીશ, બરોબર. આ 60નો ખૂણો, તો સામેની બાજુ આ ખૂણા માટે આ થશે, કર્ણ આ થશે, બરોબર. તો જેથી કરીને મને એપી મળી જશે. હું કોસ થીટા ન લગાડી શકું. શું કામે? બરોબર. કોસ થીટા એટલા માટે માની લ્યો કે કોસ થીટા ક્યારે લગાડે કે દાખલા તરીકે આ વેલ્યુ તમને ખબર હોય, આ વેલ્યુ તમને ખબર હોય L/2 છે, પણ ન ખબર હોય તો તમને આ વેલ્યુ ખબર નથી, આ વેલ્યુ ખબર હોય, બરોબર. આ વસ્તુ એસીની વેલ્યુ તમને એલ આપેલી હોય અને તમારે એફ અને પી ફાઇન કરવાની હોય તો તમે શું લગાડો? કોસ થીટા, સાઇન થીટા. શું કામે? કારણ કે કોસ થીટા લગાડશો તો કોસ થીટા માટે આ વેલ્યુ તો જોશે ને, તો એ તો તમને ખબર નથી, ક્લિયર ને. એટલા માટે અહીંયા હું લગાડવામાં સાઇન થીટા. આ તો અહીંયા તો આપણને ખબર છે કે L/2 છે, બરોબર. એટલે આ વસ્તુમાં તમે સાઇન થીટા લગાડી શકો અને કોસ થીટા પણ લગાડી શકો, ક્લિયર ને. તો અહીંયા શું થશે જોવો જી, તો સાઇન, બરોબર. આપણે આ જોઈએ છે, બરોબર. તો સાઇન 60 સામેની બાજુ, બરોબર. તો આ શું થશે? સામેની બાજુ થઈ જાય. સામેની બાજુ કેટલી છે? એપી છેદમાં કર્ણ એલ, ક્લિયર. હવે સાઇન 60, બરાબર. અથવા તો એપી બરાબર શું મળ્યું આપણને? એલ સાઇન 60ની વેલ્યુ કેટલી થાય? √3/2 સમથિંગ જેટલી થાય, બરાબર ને. તો આપણને વેલ્યુ મળી ગઈ કોની? આની વેલ્યુ મળી ગઈ. આને આપણે લખી લેવાની, નોટ કરી લેવાની. બીજું હવે શું કરવાનું છે કે હવે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, ક્લિયર. તો હવે જોવો જી, આપણે આ ત્રિકોણ જોવો જી, ગ્રીન કલરનું ત્રિકોણ. તો એ કાટકોણ ત્રિકોણ થઈ ગયું કે નહીં? તો કાટકોણ ત્રિકોણ પાછું આમાં શું જોઈએ છે? આપણે આ વસ્તુ જોઈએ છે, બરાબર. તો સાઇન થીટા લગાડશો તો શું મળશે? સામેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણની વેલ્યુ ખબર છે? તો કે નથી ખબર. કોસ થીટા લગાડશો તો પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણની વેલ્યુ ખબર છે? નથી ખબર ને. કર્ણની વેલ્યુ આની ઉપરથી મળી જશે, બરાબર. પરંતુ આ બે વેલ્યુ ન ખબર હોય, એક જ વેલ્યુ ખબર હોય અને ખૂણો ખબર હોય તો tan થીટા લઈ લેવાનો, બરાબર. તો tan 30 એટલે શું થશે? tan 30, બરાબર ને. તો tan 30 એટલે શું થશે? સામેની બાજુ કે જે આપણે જોઈ છે કે જેનું આપણે નામ દીધું હતું ડી, તો ડી ના છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ કેટલી છે? L/2, ક્લિયર ને. તો tan થીટા ઉપરથી ડાયરેક્ટ આવી જશે. અથવા તો તમારે શું કરવું પડે? લાંબી રીત. તો પહેલા કોસ થીટાથી આની વેલ્યુ માપવી પડે, પછી પાછો સાઇન થીટા લગાડવાનો જેથી કરીને આ વેલ્યુ મળશે. tan 30 લગાડી દેવો એટલે ડાયરેક્ટ મળી જાય, ક્લિયર. આપણે ડી જોતું હોય તો L/2 અહીંયા લગાડી દઉં, તો L/2 અહીંયા આવી જશે, ક્લિયર ને. તો આ વસ્તુ થઈ ગઈ. tan 30ની વેલ્યુ કેટલી આવે? બરોબર. તો ડી વેલ્યુ કેટલી મળી ગઈ? ડી ઇઝ ઇક્વલ ટુ L/2, ક્લિયર. L/2 ગુણ્યા tan 30. તો tan 30 એટલે sin 30 ના છેદમાં cos 30, બરોબર. sin 30 એટલે 1/2, cos 30 એટલે √3/2, બરોબર. એટલે 1 ઉપર √3 જેવું આવશે. તો એનો મતલબ એમ કે ડી ની વેલ્યુ મળી 1/, આ 1 ગુણ્યા એલ એટલે એલ જ થઈ ગયું, બરોબર. 1/2 √3 આટલાની વેલ્યુ મળી, બરોબર, એલના સંદર્ભમાં. તો હવે આપણે શું ફાઇન્ડ કરવું છે કે આ સેન્ટર ફાઇન્ડ કરવું હતું ને, ક્લિયર ને. તો સેન્ટર ફાઇન્ડ થઈ ગયું કે નહીં? ક્યાંથી સેન્ટર ફાઇન્ડ થયું? કે આ પોઈન્ટથી આઈનું અંતર આટલું છે, બરાબર ને. પી પોઈન્ટથી ઓ પોઈન્ટનું અંતર આપણને આટલું મળ્યું. તો કુલમના નિયમમાં કયું અંતર હોવું જોઈએ? કે એનાથી સમાંતર અંતર હોવું જોઈએ, બરાબર. તો આ અંતર આપણે ફાઇન્ડ કરવાનું હોય ને, ક્લિયર ને. તો એ અંતર કેટલું થશે જોવો જ આના ઉપરથી. આ અંતર કેટલું થશે? આ અંતર એ ફાઇન કરવું હોય તો આ વેલ્યુ મળી ગઈ, આ વેલ્યુ મળી ગઈ, બરાબર. તો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર મળી જાય, અથવા કોસથી તો મળી જશે, બરાબર. તમે જે ઇઝી પડે એ તમારે લખી શકો. તો આનો સ્ક્વેર કરશો તો કેટલો થશે? L² ના છેદમાં 4 ગુણ્યા 3 પ્લસ આનો સ્ક્વેર L² ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ આ લંબાઈ BO, બરાબર ને. સાદું રૂપ આપશો તો શું મળશે? L² બહાર નીકળી જશે, 4 વધશે શું? 1/3 પ્લસ 1, આ 3 આની સાથે ગુણાઈ જશે, બરાબર. એટલે 4/3 આવશે,
ક્લિયર ને, 4 4 કેન્સલ થઈ જશે એટલે વધ્યું શું અહીંયા બીઓ સ્ક્વેર મળશે ને, પાયથાગોરસનો નિયમ. તો બીઓ બરાબર શું મળશે આપણને કે L/√3 મળશે. ક્લિયર, શું મળ્યું બીઓ L/√3. એનો મતલબ એમ કે અહીંથી આનું અંતર L/√3 મળ્યું. કેટલું મળ્યું? બીજી રીત કઈ છે આ અંતર મેળવવાની? બરોબર, તો આ વેલ્યુ ખબર છે L/2. આ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આ કઈ થાય? પાસેની બાજુ થાય. આ કઈ થાય? કર્ણ થાય. તો પાસેની બાજુ અને કર્ણ વચ્ચેનું રિલેશન શું છે? cos θ. તો cos 30 એટલે શું થાય? પાસેની બાજુ, બરોબર, L/2 છેદમાં કર્ણ એટલે એની વેલ્યુને કહી દે બીઓ. cos 30 એટલે શું થાય? √3/2, બરોબર ને. cos 30 ની વેલ્યુ કેટલી થાય? √3/2. આ 2 2 કેન્સલ થઈ ગયા. જોવો જી, હવે બીઓ ને અહીંયા લઈ જાવ તો L/√3 આવી ગયું ને, પાછો સેમ વસ્તુ આવી ગઈ. બરોબર, તો આ બે રીત હતી, તમે જી તમને ઈઝી લાગે એ રીતથી કરી શકો. તો આપણને આ અંતર મળી ગયું. હવે જોવો જી, આ સમરૂપ હોવાથી અહીંથી હું અંતર કાઢીશ આવડું, આ ઈ પણ સમાન જ મળશે કે નહીં? આ અંતર ને આ અંતર, તો આ અંતરની વેલ્યુ કેટલી હશે? L/√3, બરોબર ને. અહીંથી આનું અંતર કેટલું હશે હવે? ક્લિયર, એટલા માટે આ અંતર મેળવવા માટે જ આપણે ડી ની વેલ્યુ ફાઇન્ડ કરી હતી. કેટલી હતી? L/, બરોબર ને. અહીંથી આટલું અંતર મેળવવા માટે આ ડી ની વેલ્યુ ફાઇન્ડ કરી. તો આ ડી ની વેલ્યુ કેટલી છે? બરોબર, આ એ થી પી બિંદુ વચ્ચેની અંતર L√3/2. આનું અંતર આપણને આપેલું છે L/2√3. તો આ અંતર કેટલું થશે? તો આ અંતર આપણે શોધવું હોય તો આ બેનો ભાગાકાર કરી નાખીએ તો શું મળે છે? જોવો જોઈએ, આ બે રાશિનો ભાગાકાર કરી નાખી તો શું મળે છે આપણે જોઈએ. AP/D ઇઝ ઇક્વલ ટુ L√3/2 ગુણ્યા આખાના છેદમાં L/2√3, બરોબર ને. છેદનો છેદ અંશમાં જશે, બરોબર, એટલે અંશમાં ગુણાઈ જશે, એટલે આની હારે ગુણાઈ જશે 2√3. અંશનો જે છેદમાં જશે એટલે 2 છેદમાં વહી જશે. ક્લિયર ને. 2 ટાઈમ્સ L કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે. વચ્ચે શું? √3/√3 એટલે √3 નો વર્ગ એટલે મળશે 3. એનો મતલબ એમ કે આ જે અંતર રહ્યું ને, આખું અંતર, એના કરતા આ ત્રીજા ભાગનું છે. તો આવા 3 ડી એમ હશે કે નહીં? આ 1 ડી, આ 2 ડી, બરોબર, આ 1 ડી અહીંથી અંતર, આ 2 ડી અને આ 3 ડી. તો ત્રીજા ભાગનું અંતર છે. કોનું? L નું. ક્લિયર ને. ત્રીજા ભાગનું અંતર બન્યું કે નહીં? ક્લિયર. તો એનો મતલબ એમ કે ડી બરાબર AP/3. ક્લિયર. ડી ની વેલ્યુ કેટલી મળી? L/2√3, બરાબર. તો AP ની વેલ્યુ કેટલી મળશે? L/3√2 મળી જશે કે નહીં? આપણે આટલી વેલ્યુ જોતી હોય, બરાબર, આખામાંથી આપણે આટલું જોતું હોય તો આ કેટલી મળે? તો આખી 3 છે, બરાબર. આખી વેલ્યુનું અંતર કેટલું? 3D છે. મારે જોઈએ કેટલું? 2D નું અંતર. તો આ બીજા ભાગ આવું કરી શકું ને કે 2/3 ભાગ, બરાબર, ગુણ્યા L, એટલે 2/3L, એટલે આપણને વેલ્યુ મળી ગઈ. ક્લિયર. તો અહીંથી આની અંતરની વેલ્યુ કેટલી મળી? 2/3. ક્લિયર, L. તો હવે આપણે કુલમનો નિયમ લગાડી દઈએ તો શું થશે હવે? ક્લિયર. તો થોડીક આકૃતિ આપણે હવે થોડીક સરખી કરી નાખીએ. તો અહીંયા તો આપણું સેન્ટર, અહીંથી અંતર હતું કેટલું મળ્યું હતું આપણને? L/√3 સમથિંગ મળ્યું હતું, બરોબર. અહીંથી આ અંતર કેટલું મળ્યું હતું? L/√3. ક્લિયર. અહીંથી અંતર હતું આપણું D, અહીંથી અંતર હતું આપણું 2D. ક્લિયર ને. ડી ની વેલ્યુ કેટલી હતી? ડી ની વેલ્યુ હતી L/√3.
2√3 જેવી હતી ને કંઈક, બરાબર ને. ડીની વેલ્યુ આપણને કેટલી મળી હતી, ભૂલી ગયો, કરી લઈએ મને, બરાબર. ડીની વેલ્યુ કેટલી મળી હતી, આ 30 ડિગ્રી હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ L/2, બરાબર. સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર, એટલે 1/√3 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં L/2, બરાબર. L/2 ઉપર જશે, L/2√3. આ તો ડીની વેલ્યુ, તો આ 2 ગુણ્યા આ ડી કરવાનો છે, બરાબર. તો 2 ગુણ્યા ડી કરશો તો L/2√3 જવાબ આવશે. એટલે આ 2 કેન્સલ થઈ જશે, એની વેલ્યુ મળી L/√3. ક્લિયર. આ તમારું સેન્ટર આવી ગયું, આ બધાને અંતર આવી ગયા. હવે આપણે કુલમનો નિયમ લગાડવાનો. ક્લિયર. તો હવે જુઓ જી, આને એક્સ અક્ષ વાય એક્સિસ કહી દઉં, આને એક્સ એક્સિસ કહી દઉં. ક્લિયર. અહીંથી આની અંતરની ખબર છે આપણને, અહીંથી આના અંતરની ખબર છે. હવે જોવો જી, આના ઉપર તમને એક વસ્તુ ખબર પડે કે નહીં, કે આ જે બોલ લગાડતો હોય છે એને 2 ઘટક પડતા હશે કે નહીં, એક એક્સ દિશામાં, એક વાય દિશામાં. એનો મતલબ એમ કે એક્સ દિશામાં માની લો કે બોલ આ જમણી બાજુ લગાડે છે, બરાબર. એક્સ દિશામાં આ જે બળ રહ્યું એનો ઘટક રહ્યો એ આ બાજુ બળ લગાડતો હોય છે, એટલા જ દિશામાંનું બળ એની વિરુદ્ધ દિશામાં લગાડશે કે નહીં, એટલું જ બળ. શું કામે? કારણ કે આ બળનો ઘટક આમ છે, બરાબર. આપણે અહીંયા દેખાઈ દઈએ તો આ એક્સ એક્સિસ હોય તો આ બળ આમ લગાડે છે, બીજો બળ એની વિરુદ્ધ બાજુ લગાડે છે, બરાબર. સેમ બળ લગાડે છે વિરુદ્ધ બાજુ. તો આ બળને લીધે ઘટક ઉત્પન્ન થાય છે, એ ઘટક ક્યાંય છે, 2 ઘટક પડે, એક્સ અને વાય ઘટક, બરાબર. તો આ દિશામાં માની લો કે આ ઉપર કરી નાખું અને આને ઉપર કરી નાખું. ક્લિયર. આ રીતે બળ લાગે છે, તો આ બળ દ્વારા ઘટક કેવી રીતે બનશે, આ દિશામાં અને વાય દિશામાં, બરાબર. નેગેટિવ એક્સ દિશામાં અને ઉપરની વાય દિશામાં. જ્યારે આ બળ દ્વારા કઈ બાજુ ઘટક બનશે, પોઝિટિવ એક્સ દિશામાં અને પોઝિટિવ વાય દિશામાં. ક્લિયર ને. તો જોવો જી, બળ સમાન, અંતર સમાન હોય, કુલમ પર સમાન હોય, ચાર્જ સમાન હોય, જેથી કરીને આ બળ અને આ બળ એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. ક્લિયર ને. તો જી આ ઘટક હશે એક્સ દિશામાંનો ઘટક, એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે. વધશે શું, કઈ દિશામાં, આ ઉપરની દિશામાંના ઘટકો. તો એ જ આપણે ખાલી સિમ્પલી લઈ લઈએ, બરાબર, તો પણ ચાલે, બરાબર ને. તો વાય દિશામાંનો ઘટક કયો થશે, જોવો જી, આ 30 ડિગ્રી છે, આ કેટલું છે, 30 ડિગ્રી છે, તો આ 30 ડિગ્રી થશે, બરાબર ને. અથવા તો વાય દિશામાં ઘટક આપણે ફાઇન કરવો હોય તો આ જે ત્રિકોણ રહ્યો, બરાબર. હવે આને આપણે ભૂસી નાખીએ થોડુંક, અંતર તો ખબર પડી કે કેટલું આવે છે, L/√3, L/√3, બરાબર. અહીંયા કેવું છે, ક્લિયર ને. હવે અહીંથી જે ઘટક રહ્યો એને આમ લંબાવી દો અહીંયા સુધી, પછી એક્સ એક્સિસ ને વાય એક્સિસ દોર નાખું. અહીંયા આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. તો આની સાથે સેમ ખૂણો બનાવશે કે નહીં, કે આ થીટા હોય તો આ થીટા થશે, તો થીટા બરાબર શું હતું, 30 ડિગ્રી. તો અહીંયા 30 ડિગ્રી થશે. તો આ ઘટક કયો થશે બળનો, તો F cos 30. આ ઘટક કયો થશે, F sin 30, બરાબર ને, F sin 30. ક્લિયર. સેમ વસ્તુ આના ઉપર કરું, એપ્લાય કરું તો આના દ્વારા આ ડાયરેક્શનમાં બોલ લાગે એને એમ લંબાવી દો તો એક ઘટક આ દિશામાં બનશે, બીજો ઘટક આ દિશામાં બનશે, બરાબર ને. તો બેયના વાય ઘટકનો સરવાળો થશે, એક્સ ઘટકની બાદબાકી થશે, બરાબર. તો અહીંયા શું થશે, -F cos 30, બરાબર ને, કારણ કે આ 30 ડિગ્રીનો બનશે, આ જે થીટા હોય એ. એવી જ રીતે ઉપરની બાજુનો એંગલ એ કેટલો થશે, F sin 30. ક્લિયર. તો આ એકબીજાની અસરને કેન્સલ કરી નાખશે, વધશે શું, ખાલી ઉપરની દિશામાંનો ઘટક. ક્લિયર ને. હવે જુઓ જી, આપણી પાસે 2 બળ, આ 2 ચાર્જ દ્વારા Q ઉપર ઉપરની દિશામાં બળ આવ્યું. હવે હજી એક બળ રહ્યું ને, હજી એક બળ રહ્યું આપણી પાસે, બરોબર. હજી એક બળ રહ્યું આપણી પાસે, તો હજી એક બળ અહીંયા Q છે, અહીંયા હજી Q છે ને ચાર્જ. તો આ 2 Q વડે પરિણામી ઉપરની દિશામાં બળ આવ્યું, કેટલું આવ્યું, 2F sin 30, બરોબર ને, કારણ કે બેનો સરવાળો થતો હતો, એક બળ ઘટક મળી ગયું. હવે આપણે કઈ બાજુ દેખાડવાનું છે, આનું ઘટક. તો આને નીચે તરફ ધકેલતો હશે ને, કારણ કે સમાન વીજભાર છે, પોઝિટિવ. તો આને લીધે નીચે તરફ લાગે છે, તો એનો મતલબ એમ કે આ પરફેક્ટ વાય દિશામાં જ ઘટક, આને એક ઘટક નહીં પડે, પરફેક્ટ વાય દિશામાં જ બળ લગાડે છે.
કેટલું બળ લગાડશે તો કે નીચેની બાજુ દિશામાં કેટલું બળ લગાડશે તો એફ જેટલું. ક્લિયર ને? તો હવે આનું રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું થશે? એક જ દિશામાં છે ને ઘટકો પડતા નથી, બે વચ્ચેનો એંગલ કેટલો છે જોવો જી 180 ડિગ્રીનો. બરાબર ને? એક બળ નીચે લાગે છે અને બીજું બળ ઉપર લગાડે છે. બરાબર? આ બે બળ દ્વારા આના ઉપર બાજુ બળ લાગે છે અને આ એક દ્વારા આના ઉપર નીચેની બાજુ બળ લગાડે છે. બરાબર? તો એ આના આવી રીતે દેખાડી અહીંયા ક્યુ ચાર્જ રહેલો છે, બે વચ્ચેનો એંગલ કેટલો તો 180. આ વેલ્યુ તમે આગલા સમીકરણમાં મૂકશો F1 આ મૂલ્ય શોધવામાં. બરાબર? F ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ 180, તો એ પણ જવાબ આવી જશે. અથવા તો બેનો સદિશ સરવાળો કરી નાખો, તો સદિશ સરવાળો કરશો તો શું મળશે? તો F ની વેલ્યુ પહેલા ફાઇન્ડ કરી લે. તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે અંતર થયું, અંતર કેટલું હતું? L ના છેદમાં અંડર રૂટ 3 નો સ્ક્વેર. બરાબર ને? ક્લિયર? તો અંડર રૂટ 3 રહ્યું એનો સ્ક્વેર કરશો તો 3 આવશે અને અંશમાં વહી જશે. તો આ શું આવશે? 3 કે ક્યુ ના છેદમાં L સ્ક્વેર. બરાબર ને? તો જ્યાં જ્યાં F હોય ત્યાં બોલ મૂકી શકીએ. ક્લિયર? તમારે F ક્યાં છે? અહીંયા છે અને F ક્યાં છે? ઉપર છે. ક્લિયર? હવે 2F sin 30, તો એની જગ્યાએ શું લખી શકીએ? 2F sin 30 એટલે થાય 1/2. 1/2 કેન્સલ, મળ્યું શું અહીંયા? તો એનો મતલબ એમ કે F જેટલું ઉપર બળ લાગશે ને F જેટલું નીચે બળ લાગશે, જેથી કરીને આના ઉપર ટોટલ બળ થઈ ગયું 0. રિઝલ્ટન્ટ બળ કેટલું થશે? 0 થઈ જશે. બરાબર ને? રિઝલ્ટન્ટ બળ આના ઉપર લાગતું બળ થઈ ગયું 0. ક્લિયર? તો સમાન વીજભાર રહેલા સમરૂપ ત્રિકોણ ઉપર એના કેન્દ્રમાં કોઈ વીજભાર રહેલો ને, કોઈ પણ વીજભાર રહેલો હોય એના ઉપર બળ હંમેશા કેવું લાગશે? 0. બરાબર ને? તો આ વસ્તુ હતી. હવે માની લો કે કોઈ પણ એક છેડે હું ક્યુની જગ્યાએ -Q લગાડી દઉં તો શું થશે? તો આ એક પ્રકારે તમારે કરવાનું છે કે હું સમરૂપ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણે -Q લગાડી દઉં તો આ હવે સેન્ટર ઉપર લાગતું બળ કેટલું થશે? તમે તમારી રીતે કરો. બરાબર? આજ સુધી આપણે આટલું રાખીએ. થેન્ક યુ.